નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આપણો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને ઘણી બધી ખેતી બાબતે આપણા ખેડૂતો અત્યારે ક્રાંતિ લાવી રહ્યા છે। એઆઈ ટેકનોલોજી અને ડ્રોન દ્વારા પણ ખેડૂતો પોતાના પાકને ખૂબ જ સારી રીતે ઉત્પાદિત કરી રહ્યા છે। ખૂબ સારું એવું એમના પાકોનું વાવેતર પણ થઈ રહ્યું છે। ત્યારે ઘણા બધા ખેડૂતો એવા છે કે એઆઈ ટેકનોલોજી અને જે ડ્રોન દ્વારા જે ક્રાંતિ લાવી રહ્યા છે ખેતીમાં, એમાં કંઈક અંશ હજુ પણ પાછળ છે। તો વધુને વધુ સારું ઉત્પાદન મેળવવા માટે એઆઈ ટેકનોલોજી અને ડ્રોન દ્વારા કેવી રીતે ઉપયોગ કરી શકાય તે વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ। આપણી સાથે અંગે ખેતી અધિકારી રાજકોટ મયુરી રૂપાપરા। સૌપ્રથમ દૂરદર્શન કેન્દ્રમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલાં તો એ પૂછવા માંગીશ કે અત્યારે ખેડૂતો સૌથી મોટો એવો કયો પડકાર છે કે જે ભોગવી રહ્યા છે? અત્યારે ખેડૂતો ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે। એમાં એક છે વરસાદની અનિયમિતતા, કે સમયસર વરસાદ થતો નથી। ક્યારેક ખૂબ વધારે વરસાદ પડી જાય છે અને ક્યારેક ખૂબ ઓછો વરસાદ પડે છે। એ સિવાય અત્યારની આપણે સ્થિતિ જોઈએ તો વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે અને આપણે દવા, ખાતર જેવા એગ્રીકલ્ચર ઇનપુટ માટે 100% આત્મનિર્ભર નથી। તો આવી બધી વસ્તુઓ છે એની આપણે આયાત કરવી પડે છે। તો આને કારણે ખેડૂતને ખેતી ખર્ચ વધારે થાય છે, ખાતર મોંઘું થાય છે અને આ સિવાય મજૂરો અત્યારે મળતા નથી। સમયસર મજૂરો મળવાને ન કારણે અને મજૂરી પણ ખૂબ મોંઘી થઈ ગઈ છે। તો આને કારણે પણ ખેતીનો ખર્ચ વધતો જાય છે। આ સિવાય બજારમાં ભાવની ખૂબ અસ્થિરતા છે। ક્યારેક ભાવ વધારે અને કોઈ જણસીનો ભાવ ક્યારેક ખૂબ ઓછો રહે છે, એટલે ખેડૂતે ક્યારે વેચાણ કરવું એ બાબત પણ અનિશ્ચિત છે। એ સિવાય ખેતરમાં રોગ અને જીવાતનો પણ પ્રશ્ન રહે છે કે ક્યારેક કોઈ રોગચાળો ખેતરમાં કે કોઈ જીવાતનું આક્રમણ અચાનક આવી જાય તો ખેડૂતને મોટા પાયે નુકસાન થતું હોય છે। આમ ખેડૂત ઘણા પડકારોનો સામનો તો કરે છે, પણ એમાં મહત્ત્વનું છે અનિશ્ચિતતા, કે ખેતીમાં કોઈ બાબત નિશ્ચિત નથી। ખેતી, આપણને ખ્યાલ છે ખેતી એ આકાશી રોજી છે, કે હવામાનના પરિબળો છે, કે વરસાદ છે, પવનની ગતિ છે, ભેજ છે, તાપમાન છે, આ બધા પરિબળો છે એ ખેતી ઉપર અસર કરતા હોય છે, જેના ઉપર ખેડૂતનો કંટ્રોલ નથી। પરંતુ ખેડૂતના હાથમાં શું છે તો કે ખેડૂતે જમીન કેવી તૈયાર કરવી, ખેડૂત જે ઇનપુટ વાપરે છે, દવા, ખાતર, બિયારણ, એનું સિલેક્શન ખેડૂતે કરવાનું છે। તો જે ખેડૂતના હાથમાં છે એને વધારે સફળતાપૂર્વક ખેડૂત ઉપયોગ કરે કે જેથી ખેતી વધારે સારી અને ઉત્પાદક થાય। તો આ બાબતે અત્યારે આપણને ખ્યાલ છે કે દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો પુષ્કળ ઉપયોગ થાય છે। પહેલાં સાદા ફોન હતા, હવે સ્માર્ટફોન વાપરે છે, વોચમાં સ્માર્ટ વોચ આવી ગઈ છે। તો આપણી ખેતી છે એને સ્માર્ટ ખેતી કઈ રીતે ના બનાવી, શા માટે ના બનાવી? તો ખેતીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ થાય અને આપણે ખેતીને પણ વધારે સ્માર્ટ બનાવી શકીએ કે જેથી ખેડૂતોને આવક વધે અને ખર્ચ ઘટે। હવે આગળ હું તમને પૂછવા માંગીશ કે આપણા ખેડૂત ભાઈઓને સમજાવો કે સ્માર્ટ ખેતી શું છે અને શું એ ખરેખર મોટા ખેડૂતો હોય એના માટે જ છે? સ્માર્ટ ખેતી એટલે બીજું કંઈ નથી, પણ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ છે। અત્યારે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન છે, રોબોટ છે, સેન્સર છે, જીપીએસ છે, આ બધા વિવિધ ટેકનોલોજીના પ્રકાર છે જેનો ઉપયોગ કરીને આપણે ખેતીને વધારે સ્માર્ટ અને વધારે ઉત્પાદક બનાવી શકીએ છીએ। વર્ષોથી આપણા ખેડૂત ભાઈઓ છે ખેતી કરતા આવ્યા છે, પણ પહેલાંની જે ખેતી હતી એમાં અને અત્યારની ખેતી એમાં શું તફાવત છે? આપણે વાત કરીએ તો પહેલાં ખેતી અંદાજ ઉપર ચાલતી। ખેડૂત છે આકાશમાં જોવે, વાદળો છે, ખેડૂત અંદાજ લગાડે કે વરસાદ થશે, અથવા કોઈ રોગ જીવાત છે, ખેડૂતને પાકા પાયે ખબર નથી કે કયો રોગ છે કે કઈ જીવાત છે, એટલે ખેડૂત દવા છાંટશે અને અંદાજ લગાડશે કે કદાચ રોગ કે જીવાત મરી જશે। પરંતુ હવે જમાનો છે ને ચોકસાઈનો છે। હવે ડેટા આધારિત ખેતી થશે। તમારી પાસે, ખેડૂત પાસે એના ખેતરની બધી માહિતી, બધો ડેટા હશે, જેના આધારે ખેડૂત ચોક્કસ નિર્ણય લઈ શકશે અને આનાથી શું થશે કે ખેડૂત છે એ વધારે ચોકસાઈથી ખેતી કરશે। સ્માર્ટ ખેતીનો મતલબ જ પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે ચોકસાઈપૂર્વકની ખેતી, એટલે કે જે આપણે ઇનપુટ્સ વાપરીએ છીએ એનો ચોકસાઈથી ઉપયોગ થાય તો તમારે ઇનપુટનો ખર્ચ પણ બચે અને ખેતી પણ નફાકારક થાય। જે ખેતી છે, જે ખેડૂત ભાઈઓ વર્ષોથી ખેતી કરી રહ્યા છે, એમાં એઆઈ ટેકનોલોજી અને સાથે જે ડ્રોન દ્વારા કેવી રીતે ક્રાંતિ લાવી અને સારી રીતે ઉત્પાદન કરી શકી
તેના વિશે માહિતી મેળવી રહ્યા છીએ અને આજે આપણી સાથે જોડાયા છે ખેતી અધિકારી રાજકોટથી મયુરીબેન રૂપાપરા. જી મયુરીબેન, આગળ તમને પૂછવા માંગીશ કે ઘણા બધા ખેડૂતો હજા પણ એવા છે કે એવું પૂછતા હોય છે કે એઆઈ શું છે, શું એ કોઈ રોબોટ છે કે જે ખેતરમાં જઈને કામ કરશે? તેના પર શું કહેશો? એઆઈ એ કોઈ રોબોટ નથી, એ રોબોટ પણ હોઈ શકે. એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ. આ એક એવી ટેકનોલોજી છે જે કમ્પ્યુટર છે કે મશીન છે એને માણસની જેમ વિચારતા શીખવે છે, વિચારતા, શીખતા, સમજતા અને નિર્ણય લેવાની ક્ષમતા આપે છે. એટલે એઆઈ બેઝિકલી કામ કેવી રીતે કરે છે કે તમારે છે ને એને કોઈ માહિતી આપવાની, એ એની પેટર્ન ઓળખશે કે તમારે શું જોઈએ છે, એનાલિસિસ કરશે અને પછી તમને કહેશે કે તમારે શું કરવું જોઈએ, નિર્ણય આપશે. તમે ડેટા આપો, એનાલિસિસ કરશે એઆઈ અને તમને ડિસિઝન આપશે. અત્યારે ખેડૂતો આપણને ખ્યાલ છે કે ઘણી એપ્લિકેશન આવે છે, જરૂરી નથી કે રોબોટ હોય, એ તમારા મોબાઈલમાં રહેલી કોઈ એપ્લિકેશન નહીં હોય. અત્યારે ખેડૂત યુઝ કરે જ છે કે ખેડૂતના મોબાઈલમાં ક્રોપને લગતી એપ્લિકેશન હોય, ખેડૂત ફોટો પાડે ખેતરમાં જઈને, એપ્લિકેશન એને એનાલિસિસ કરી આપે કે આમાં કઈ રોગ છે, કઈ જીવાત છે, કે સ્પેસિફિક કઈ આપે કે આ જીવાત છે. એટલું જ નહીં, ઓળખી તો આપે જ છે પણ સાથે સાથે કઈ દવા છાંટવી, આનો ઉપાય શું કરવો એ પણ એપ્લિકેશન તમને જણાવી દેશે. એટલે એઆઈનો ઉપયોગ ખેતી ક્ષેત્રે અત્યારે ખૂબ જરૂરી છે. અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, આપણે જોઈએ છીએ કે આપણે મોબાઈલ લઈએ તો ફેસ અનલોક થાય છે, એ શું છે? એઆઈ છે. તમે ચેટ જીપીટી છે એનો ઉપયોગ કરતા હોય છે, એ બધું એઆઈ છે. મેડિકલ ક્ષેત્રે, શિક્ષણ છે, ટ્રાન્સપોર્ટેશન છે, આપણે ટેસ્લા કાર જોઈએ છે, ડ્રાઈવરલેસ ચાલે છે, તો આ બધું એઆઈ છે. એઆઈનો જમાનો છે, દરેક ક્ષેત્રમાં એઆઈ છે, તો કૃષિ ક્ષેત્રે પણ એનો બહોળો ઉપયોગ થવો જોઈએ. એઆઈ છે એ ખેતીમાં કયા કયા ક્ષેત્રોમાં મદદ કરી શકે છે એ આપણા ખેડૂત ભાઈને થોડુંક ડિટેલ્સમાં જણાવશો? એઆઈનો કૃષિ ક્ષેત્રે બહોળો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ધારો કે ખેડૂત છે એને ખેતરમાં નથી જવું અને ખેતરમાં ગયા વિના એને ખેતરની શું પરિસ્થિતિ છે એ જાણવી છે, તો પહેલાં આપણે વિચારીએ તો અશક્ય ના લાગે, પણ હવે એ શક્ય છે. અત્યારે ડ્રોન છે, સેન્સર છે, સેટેલાઇટ છે, એના દ્વારા તમારા ખેતરના ફોટા લેવામાં આવે અને ખેડૂત ઘરે બેઠા જોઈ શકે છે કે મારા ખેતર છે એમાં આ જગ્યામાં પાકની સ્થિતિ સારી છે, આ જગ્યામાં નબળો પાક છે, આ જગ્યામાં પાણીની અછત છે. એટલે આવા ઘણા બધા ફેક્ટર છે ખેતીને લગતા, એ ખેડૂત ઘરે બેઠા જોઈ શકે છે. એટલે આ રીતે પાકની દેખરેખ કરી શકે છે. બીજું કે એઆઈ દ્વારા તમે જમીનમાં તમારા પોષક તત્વો કેટલા છે, આપણે મુખ્યત્વે નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે, આ બધા પોષક તત્વો છે એનું પ્રમાણ કેટલું છે, જરૂર કરતાં ઓછું છે કે નહીં, તો સેન્સર દ્વારા તમે એ પણ જાણી શકશો કે તમારે હવે ખાતરની જરૂરિયાત છે, જમીનમાં આપવાની છે. એટલે એ સિવાય એઆઈનો ખૂબ મહત્ત્વનો રોલ છે જીવાત નિયંત્રણમાં. હવે ધારો કે તમને જીવાત આવે, રોગ કે જીવાત આવે ખેતરમાં, એ પહેલાં તમને ખબર પડી જાય કે આવવાની છે, તો એના માટે ખેડૂત પાણી પહેલાં પાળ બાંધી શકે ને કે ભાઈ રોગ આવશે, એ પહેલાં ખેડૂતને જાણ છે તો એ નિયંત્રણના પગલાં લઈ શકશે. તો એઆઈ છે એ આગાહી પણ કરી શકશે. પાકની સ્થિતિ છે, હવામાનની સ્થિતિ છે, એનો ડેટા છે, તો એ કમ્બાઈન કરીને એ તમને કહેશે કે પાકનો આ સ્ટેજ છે તો હવે એમાં આ જીવાત કે રોગ આવી શકે. એટલે આ રીતે જીવાત નિયંત્રણમાં પણ ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત એઆઈ દ્વારા તમે ઇરિગેશનમાં પણ ખૂબ ઉપયોગી છે. સ્માર્ટ ઇરિગેશન છે, એમાં તમે પાણીની બચત કરી શકો છો. એ સિવાય વેધર ફોરકાસ્ટિંગ, હવામાનની આગાહી પણ એઆઈ કરી શકે છે. આપણે વાત કરીએ એમ હવામાનના પરિબળો છે કે વરસાદ છે, પવનની ગતિ છે, ભેજ છે, તાપમાન છે, તો એઆઈ છે, એના સેન્સર્સ છે, તો એના દ્વારા તમે આ બધા ડેટા છે એને કમ્બાઈન કરી શકો અને એઆઈ છે એ બધા ડેટા એનાલાઇઝ કરશે કે ભાઈ હવામાન છે એમાં તાપમાન વધ્યું છે, ભેજે વધ્યો છે, એટલે હવે વરસાદ આવશે. એઆઈ તમને પહેલેથી આગાહી આપી દેશે. એટલે શું થશે, ખેડૂત છે એ સમયસર વાવણી કરી શકશે. એ સિવાય કે વરસાદ આવવાનો છે તો ખેડૂત પિયત ના આપે કે જમીનનું તાપમાન વધારે છે, વરસાદ હમણાં નહીં આવે, તો ખેડૂત છે સિંચાઈ એની રેગ્યુલર ચાલુ રાખશે. એટલે આમ એઆઈ છે એ આગાહી દ્વારા પણ ખેડૂતને ખૂબ મદદરૂપ થશે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં પાણીની જે સમસ્યા છે એ વિકટ છે, ત્યાં ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે? સ્માર્ટ ઇરિગેશન એ ખૂબ સારો વિકલ્પ છે. સ્માર્ટ ઇરિગેશન એટલે શું, તો એમાં છે ને પાકને જરૂર પૂરતું જ પાણી આપવાનું.
એનાથી વધારે નહીં. અને આપણને ખ્યાલ છે કે પાકને પાણીની નહીં પણ છોડને ભેજની જરૂર છે. એટલે સ્માર્ટ ઇરિગેશનથી શું થશે કે જરૂર હોય એટલું જ પાણી આપશો, વધારાના પાણીનો વ્યય અટકશે. એટલે આના દ્વારા ખેડૂત છે એ ઘરે બેઠા, અત્યારે ઘણા ખેડૂતો આ પ્રેક્ટિસનો ઉપયોગ કરે છે, ઘરે બેઠા મોટર ચાલુ બંધ કરી શકે છે, ખેતરે જવાની જરૂર નથી. અને હજી આનાથી તમે એક સ્ટેપ આગળ જાઓ, એડવાન્સ ટેકનોલોજી છે ઓટોમેટેડ ઇરિગેશન સિસ્ટમ. અત્યારે ઘણા ખેડૂતોએ અપનાવી છે કે ડ્રીપ ઇરિગેશન છે, ફુવારા પદ્ધતિ છે. તો આ સિસ્ટમમાં શું થશે કે સેન્સર છે એ જમીનનો ભેજ માપશે, પછી હવામાનના ડેટાના આધારે એઆઈ નક્કી કરશે કે વરસાદ આવશે કે નહીં આવે. તો આનાથી શું થશે કે આ બધા ડેટા કમ્બાઈન કરી અને એઆઈ છે ને એ મોટર પંપ ચાલુ પણ કરશે અને ભેજની સ્થિતિ પાછી સારી થઈ જાય ખેતરમાં એટલે મોટર બંધ પણ કરશે. એટલે હવે ખેડૂતને ખેતરે જઈને મોટર ચાલુ કે બંધ પણ નથી કરવાની. તો આ રીતે એઆઈ છે એ પાણીની બચતમાં પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપશે. ત્યાર સુધી આપણે એઆઈ ટેકનોલોજી છે તેના વિશે વાત કરીએ. હવે કૃષિમાં જે ડ્રોનની મદદ લેવાય છે તેના વિશે વાત કરીએ. ખેતીમાં તે કેવી રીતે ઉપયોગી છે તે જણાવશો. હવે ડ્રોનનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય, તો ડ્રોન દ્વારા તમે આખા ખેતરનું, ડ્રોન તમારા ખેતર પર ફરશે, તમારા ખેતરના ફોટા લેશે, વિડીયો લેશે, એઆઈ દ્વારા એનું એનાલિસિસ થશે અને ખેડૂત જોઈ શકશે કે મારા ખેતરમાં આ જગ્યાએ પાક હેલ્ધી છે, આ જગ્યાએ રોગ જીવાતનું આક્રમણ છે, પાણીની અછત છે કે ખાતરની કમી છે. બરાબર, ખેડૂતને ખેતરમાં જવાની જરૂર નથી. આ સિવાય ડ્રોન છે એ ક્લોઝઅપ ઇમેજ પણ લે છે કે પર્ટિક્યુલર તમારા ક્રોપમાં કઈ જીવાત છે કે કયો રોગ છે, એ પાન પર જે રોગના ટપકા થતા હોય, છિદ્રો હોય, આ બધી બાબતો છે એનો ક્લોઝઅપ ફોટો લઈ અને કહેશે. એટલે એને કારણે શું થશે કે ખેડૂતને ખબર પડશે કે મારા પાકમાં આ રોગ છે અને આ જીવાત છે. એટલે ડ્રોનનો એ રીતે પણ ખૂબ મોટો ઉપયોગ છે. અને જ્યારે એઆઈ અને ડ્રોન આ બંને ટેકનોલોજીનો સંગમ થાય ને ત્યારે એ ખેતીમાં ખૂબ મોટો મહત્ત્વનું યોગદાન આપે છે કે તમને ખબર પડી કે આ રોગ છે કે આ જીવાત છે, એઆઈ છે એનું એનાલિસિસ કરશે અને પછી કહેશે કે હવે આ રોગ કે આ પર્ટિક્યુલર જીવાત માટે તમે આ દવા આટલા પ્રમાણમાં છાંટો, કે જેનાથી ખેડૂત શું થશે કે ખેડૂતને પ્રોપર ખબર પડી જશે કે એના ખેતરમાં કઈ જગ્યાએ રોગ કે જીવાત છે એનું આક્રમણ છે. આખા ખેતરમાં દવા છાંટવા જવાની જરૂર નથી. એટલે દવાનો ખર્ચ બચે છે, પાણીનો ખર્ચ બચે છે, 80 થી 90% પાણીની બચત થાય છે અને તમને એના રિઝલ્ટ પણ સારા મળશે. કે વધારે પડતો દવાનો ઉપયોગ કરીએ છીએ તો એનાથી કેન્સર જેવા રોગો પણ થતા હોય છે. એટલે આ રીતે ડ્રોનનો ઉપયોગ ખૂબ મહત્ત્વનો છે. હવે ડ્રોન છે જનરલી આપણે કોઈ કામ છે, ધારો કે એક એક્ઝામ્પલ લઈએ, 20 એકર જમીન છે જેમાં કપાસનો પાક છે. હવે આમાં તમારે દવા છાંટવી છે તો તમારે 2 મજૂર જોઈશે, 5 મજૂર જોઈશે, 2 દિવસ જોઈશે. હવે ડ્રોન ટેકનોલોજીથી શું ફાયદો થશે કે તમે 1 થી 2 કલાકમાં એક ઓપરેટર દ્વારા આખા ખેતરમાં છે ને દવાનો છંટકાવ કરી શકશો. એટલે મોટા ખેતરમાં ટેકનોલોજી ખૂબ જ મહત્ત્વની ઉપયોગી થાય છે. અને ખાસ કરીને એનાથી એવું થશે કે દવાની બચત થશે, સમયની બચત થશે અને ખેડૂતે જે ખેતરમાં જઈને દવા છાંટવી પડતી કે જેનાથી એને સીધું એક્સપોઝર થતું દવાથી, એટલે ઘણીવાર એને કેન્સરના રોગ થતા હોય, ચામડીના રોગ થતા હોય, તો ખેડૂત છે એનું સ્વાસ્થ્ય પણ સુધરશે. આ સિવાય ખેડૂત છે તો ઘણા બહુ હાઈ ડેન્સિટી પ્લાન્ટ હોય કે ખૂબ નજીક વાવેતર થયેલું હોય, એમાં દવા છાંટવી છે તો એ ખેડૂત માટે પડકારરૂપ હોય કે પાકને પણ ઘણીવાર નુકસાન થાય વચ્ચે ચાલવામાં. તો એમાં ડ્રોન પદ્ધતિ છે, ડ્રોન સ્પ્રે છે એ ખૂબ ફાયદાકારક છે. ઘણા ઊંચા હાઇટવાળા ક્રોપ છે જ્યાં દવા આપણે પહોંચાડી ના શકતા હોય તો એમાં પણ ડ્રોન ખૂબ ઉપયોગી છે. એટલે જનરલી ડ્રોન કેવી રીતે કામ કરે કે જીપીએસ સિસ્ટમ છે એનાથી ખેતરનું મેપિંગ કરશે, પછી લાઇનબદ્ધ એક સરખી દવાનો સ્પ્રે કરશે. એટલે એનાથી એવું થશે કે એક સરખી બ્લેન્કેટ એપ્લિકેશન થશે, એક જગ્યાએ વધારે કે ઓછી એવી રીતે દવાનો સ્પ્રે નહીં થાય. આપણે વાત કરી કે ભાઈ ડ્રોન અને એઆઈ આ 2 ટેકનોલોજી મળે તો તમે સ્પેસિફિક સ્પોટ સ્પ્રેઇંગ એ કરી શકો કે આ જ જગ્યાએ દવા છાંટવાની છે, આખા ખેતરમાં પણ નહીં, કે આ જ જગ્યાએ મારે ખાતર આપવાનું છે, આખા ખેતરમાં નહીં. એટલે એવું છે કે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ થાય છે, પછી નેનો ફર્ટિલાઇઝર છે કે વોટર સોલ્યુબલ છે, પાણીમાં દ્રાવ્ય ખાતરો છે
એને પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ ખેતરમાં. એટલે ડ્રોન દ્વારા છે ને થોડા સમયમાં ખૂબ મોટા ખેતરમાં પણ તમે કામ લઈ શકો છો અને એ પણ ઇફેક્ટિવલી કામ આપે છે કે જેથી સમયનો બચાવ થાય છે. જી મયુરીબેન, ઘણા ખેડૂતોને એવું લાગતું હોય છે કે ડ્રોન ચલાવવું એ અઘરું છે, તેમનાથી નહીં થાય, એવા ખેડૂતોને શું કહેશો? સાચી વાત છે, પણ ડ્રોન ચલાવવું અત્યારે ખેડૂતો સ્માર્ટફોન ચલાવે છે. સ્માર્ટફોન દ્વારા ખેડૂતો ખેતરની ઘરે બેઠા માહિતી મેળવે છે કે બજારનો શું ભાવ છે, હવામાનની શું સ્થિતિ છે. તો ખેડૂતો છે એ ડ્રોન પણ ચલાવી શકે, પરંતુ જરૂરી નથી કે તમારે ડ્રોન ખરીદવું જ પડે. તમે છે તો કે તમે ડ્રોનની છે ને સેવાઓ પણ લઈ શકો. તો મયુરીબેન, શું આ ટેકનોલોજીથી મજૂરોની અછતની જે સમસ્યા છે એ ઓછી થશે? અત્યારે આપણે ખેડૂતો પાસેથી સાંભળીએ છીએ કે ભાઈ મજૂરો મળતા નથી અને મજૂરી ખૂબ વધારે મોંઘી થઈ ગઈ છે. તો આના માટે આપણે હવે નવી ટેકનોલોજી તરફ આગળ વધવું પડશે. આપણે અગાઉ વાત કરી એમ, ધારો કે ડ્રોન ટેકનોલોજી છે, એઆઈ ટેકનોલોજી છે, તો તમને ખૂબ ઓછા સમયમાં વધારે સારું પરિણામ આપે છે. તો આ નવી ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં કેમ ના કરવો? આ નવી ટેકનોલોજી ચોક્કસથી ખેડૂતને મદદરૂપ થશે. ગુજરાતના સંદર્ભમાં આપણા રાજ્યમાં આ ટેકનોલોજી છે એ કેટલી સફળ છે? ગુજરાતમાં આપણે મુખ્યત્વે કપાસ, મગફળી, શાકભાજી પાકો, બાગાયતી પાકો, બાજરી વગેરેનું વાવેતર થતું હોય છે. અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અત્યારે હાલ ખેડૂતો કપાસ, મગફળી વગેરેમાં ડ્રોન દ્વારા સ્પ્રે કરે છે. અને ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખેડૂતો ઓટોમેટિક સિસ્ટમ છે ઇરિગેશનની, એનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. અને આપણી જે યુનિવર્સિટી છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, એવી સંસ્થાઓમાં પણ ડ્રોન, એઆઈ વગેરે જે આધુનિક તકનીકો છે એના ઉપર સંશોધનો ચાલી રહ્યા છે. અને ભવિષ્યમાં ટેકનોલોજી છે એ ખૂબ મદદરૂપ થવાની છે. ખાસ કરી આજે આપણે એઆઈ ટેકનોલોજી અને ડ્રોન દ્વારા કૃષિ જે ખેડૂતો છે, કૃષિના પાકો હોય છે, કેવી રીતે સારી રીતે રહી શકાય, સાથે જેમાં કઈ રીતે દવાનો છંટકાવ કરો અને પાકની સારી માવજત કઈ રીતે કરવી, તે વિશે આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આપણી સાથે અત્યારે ખેતી અધિકારી રાજકોટથી મયુરીબેન રૂપાપરા આ માહિતી આગળ આપને આપી રહ્યા છે. ખાસ કરી અને મયુરીબેન, ખેડૂતો માટે એ નફો ખૂબ જ મહત્વનો હોય છે, તો આ ટેકનોલોજી દ્વારા નફો કેવી રીતે વધે છે? આ એઆઈ અને ડ્રોન દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી પહેલાં તો ઇનપુટ કોસ્ટ ઘટશે. જે એગ્રીકલ્ચર ઇનપુટ છે એનો ઉપયોગ ઘટશે. પાણી છે, ખાતર છે, દવા છે વગેરેનો ઉપયોગ ઘટવાથી ખેતીનો ખર્ચ ઘટશે. અને જરૂર પૂરતું જ તમે ઉપયોગ કરશો તો પાકની ક્વોલિટી પણ સુધરશે અને ચોખ્ખી રીતે ખેડૂતના નફામાં વધારો થશે. તો બધા ખેડૂતો માટે આ યોજના છે અથવા તો આ ટેકનોલોજી છે એ સરળ છે? નવી ટેકનોલોજી છે એટલે શરૂઆતમાં તો એને પહેલાં અપનાવવામાં જ વિચાર કરવો પડે. આપણને ખ્યાલ છે ખેડૂતો અલગ અલગ પ્રકારના હોય છે કે ભાઈ ઇનોવેટિવ ખેડૂતો હોય, કોઈ નવી ટેકનોલોજી આવે તો તરત જ સ્વીકારી લેતા હોય છે. પછી એવા ખેડૂતો પણ હોય છે કે ભાઈ બાજુના ખેતરમાં આ ખેડૂતે આ પદ્ધતિ અપનાવી છે કે આ બિયારણ વાવ્યું છે, નવું વાવ્યું છે પાક કોઈ, તો એનું જોઈ અને પછી પોતે એનું અનુસરણ કરતા હોય છે. અને કેવા હોય છે કે તમે ગમે એ કરો, અમને કંઈ ફેર નહીં પડે. એટલે ટેકનોલોજી છે, સમય ટેકનોલોજીનો છે, એટલે ચોક્કસથી આ ટેકનોલોજીનો ઉપયોગ ભવિષ્યમાં થવાનો જ છે. પણ સાથે પડકારો પણ છે જ કે ભાઈ નવી ટેકનોલોજી છે એ ખર્ચાળ છે, બરાબર, એ એટલી સસ્તી નથી. પરંતુ સહકારી ધોરણે કે ભાડાના ધોરણે ઉપયોગ કરવામાં આવે તો નાનો ખેડૂત ચોક્કસથી એનો ઉપયોગ કરી શકે છે. અને સાથે ડ્રોન છે તો એ ચલાવવામાં ટ્રેનિંગની જરૂર છે. અત્યારે ડ્રોન ચલાવવા માટે ડ્રોન ઓપરેટરની નિમણૂક કરવામાં આવે છે અને ટ્રેનિંગ આપવામાં આવે છે 5 થી 7 દિવસની, અને પછી જે ડ્રોન ચલાવી શકે છે. તો એના માટે તમારી પાસે ડ્રોન ચલાવવાની ટ્રેનિંગ પણ હોવી જોઈએ. એટલે આ રીતે નવી ટેકનોલોજીમાં પડકાર છે, પણ સમય સાથે એમાં બદલાવ થતો રહ્યો છે. આમ જોઈએ તો આપણા જે ખેડૂત ભાઈઓ છે મોટા પ્રમાણમાં અનેક પાકોનું વાવેતર કરતા હોય છે અને આપણા ઘણા બધા એવા પાકો છે કે જે બહારના વિદેશમાં પણ આપણે મોકલતા હોય છે. તો આ ટેકનોલોજી દ્વારા ચોક્કસથી આપણા ખેડૂત ભાઈઓને ઘણા બધા ફાયદા થશે. મયુરીબેન, અંતમાં હું એ પૂછવા માંગીશ, અથવા તો આપણા જે ખેડૂત ભાઈઓ બહેનો છે એને એઆઈ ટેકનોલોજી અને ડ્રોનની જે ટેકનોલોજી છે એને લઈને શું સંદેશ આપશો? બદલાતા સમય સાથે બદલવું જરૂરી છે. આ ટેકનોલોજી નવી છે, એનાથી ગભરાવાની જરૂર નથી. એને શીખો, સમજો, અપનાવો તો ચોક્કસથી એ મદદરૂપ થશે. અને સમય સાથે બદલાય છે જે એ જ સફળ થાય છે.
એટલે ખેડૂતો માટે એ જ કહેવાનું છે કે આપણે અત્યારે નહોતું વિચાર્યું કે ભાઈ ડ્રાઈવરલેસ કાર પણ આવશે. અત્યારે ખેડૂતો ડ્રાઈવરલેસ ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે ખેતરમાં હાલ. પછી આપણે વિચારતા નહોતા કે ભાઈ ઘરમાં રોબોટ સફાઈ કરશે. અત્યારે આપણે જોઈએ છીએ કે એ પણ શક્ય છે. એટલે જે વસ્તુ આપણે ધારી નથી એ થાય છે, તો આ વસ્તુ પણ આપણે ભવિષ્યમાં બનશે કે ભાઈ ખેતરમાં રોબોટ દ્વારા હાર્વેસ્ટિંગ થશે. એઆઈની એવી ટેકનોલોજી છે કે ખેડૂતે હાર્વેસ્ટિંગ માટે, કાપણી માટે ખેતરમાં જવાની જરૂર નથી. એ બધું રોબોટિક થશે. એટલે આ રીતે એઆઈ છે એ ખેતીમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપશે. એટલે ટેકનોલોજીથી ગભરાવાની જરૂર નથી, એને અપનાવો અને ખેતીને વધારે સ્માર્ટ બનાવો. ખાસ કરી અત્યારે એઆઈ ટેકનોલોજીનો યુગ છે. ખાસ કરી અને જે ડ્રોન દ્વારા અનેક ખેડૂતો છે એમના પાકોમાં દવામાં જે છાંટવાની હોય અથવા તો વાવેતર છે, જેમ બેને કહ્યું આગળ કે કોઈ પણ પર્ટિક્યુલર એક જ જગ્યા પર જો એમને દવાનો છંટકાવ કરવો છે અથવા તો ખાતર નાખવું છે તો એ ડ્રોન દ્વારા શક્ય બન્યું છે. તો ઘણા બધા ખેડૂતો એવા છે કે આ બધી ટેકનોલોજી ખૂબ સારી રીતે ઉપયોગ કરતા હોય છે, પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમ ઘણી બધી એવી વસ્તુઓ છે, ઘણી બધી એવી ટેકનોલોજી છે જેનાથી અવગત હોય છે. તો ખાસ કરી અને જો તમે ખેતી કરો છો તો સ્માર્ટ ખેતી કરી શકો છો. એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ સાથે જ ડ્રોન દ્વારા પણ તમે તમારી ખેતીમાં ખૂબ સારો એવો પાક, ખૂબ સારું ઉત્પાદન અને ખૂબ સારા એવા સમૃદ્ધ ખેડૂત બની શકો છો. તો એક નવા વિષય સાથે ફરીથી મળશું. અને મયુરીબેન, આપ અમારી સાથે જોડાયા, અમારા ખેડૂત મિત્રો, દર્શક મિત્રોને ખૂબ જ સારી રીતે એઆઈ ટેકનોલોજી અને ડ્રોનની ટેકનોલોજી વિશે માહિતગાર કર્યા. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.